તો અમરેલી સંઘાણીના પત્ર મુદ્દે વીરજી ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। દિલીપ સંઘાણી જ નહીં પરંતુ બધાનો નાર્કો ટેસ્ટ થાય તેવું ઠુમ્મરનું પ્રતિક્રિયા સામે આવી છે। કોના ઈશારે મનીષ વગાસિયાને માર મરાયો તે બહાર આવે। આ પ્રકરણમાં કોંગ્રેસ ક્યાંય છે જ નહીં। ભાજપના કાર્યકરો મનીષ વગાસિયાએ જ આરોપ લગાવ્યા છે। આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે। જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી। કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા વીરજીભાઈ શું ચાલી રહ્યું છે, અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આમાં કોઈ બહાર ના આવે। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા। જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટો માર્યો। બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટો માર્યો। બોલ આમાં ઊંધાર છે, એમ કરીને પાછું મને હાથમાં પટો માર્યો। મારા આ નિશાન દેખાડી રહ્યો છે।